મોર્નિંગ દર્શક મિત્રો, સ્વાગત આપ સૌ કોઈનું. હું યશ ભટ્ટ આપના સાથે સ્વાગત કરી રહ્યા છીએ ગિફ્ટ ટુ ગ્લોબમાં. ભારતીય માર્કેટ્સ અત્યારે ફિલહાલ થોડા ઘટાડાના સંકેતો આપી રહ્યા છે. ગેપ ડાઉન ઓપનિંગ બાદ શું થશે અને આગળના શું સંકેતો આજે આ નવા સપ્તાહે ભારતીય માર્કેટ્સે ધ્યાન પર રાખવાના છે તેના પર નજર કરીશું. પણ આવો આ કાર્યક્રમની શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. ભારતીય માર્કેટ માટે મામૂલી ઘટાડાનો સંકેત. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે હોર્મુઝને લઈને સમજૂતીની આશા વ્યક્ત કરી. કહ્યું વાતચીત ચાલુ છે. અગાઉ કહ્યું હતું હોર્મુઝ ખોલો નહીં તો ઈરાનને કરી દઈશું ખેદાન મેદાન. ટ્રમ્પની ઈરાનને ધમકી. મંગળવારની રાત્રિથી ઈરાનના પાવર પ્લાન્ટ અને પુલો પર કરીશું હુમલા. ઈરાને આપ્યો વળતો જવાબ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કર્યો તો દુશ્મનોને બતાવીશું નર્ક. પશ્ચિમી એશિયામાં તણાવને કારણે ભારતીય માર્કેટ માટે નબળા સંકેત. ગિફ્ટ નિફ્ટી 150 પોઈન્ટ નીચે. એશિયામાં મિશ્ર કારોબાર. ચીન અને હોંગકોંગના માર્કેટ્સમાં રજા. એશિયન માર્કેટ્સમાં મિશ્ર સંકેત. ગુરુવારે નીચલા સંકેતોથી રિકવરી સાથે સામાન્ય તેજી સાથે બંધ્યા હતા ભારતીય માર્કેટ્સ. હોર્મુઝ પર ટ્રમ્પના નવા અલ્ટિમેટમ બાદ ક્રૂડના ભાવમાં ભડકો. બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ $111 પાર. છેલ્લા એક મહિનાથી ક્રૂડના ભાવ $90 પાર. ક્રૂડ પર રહેતા મૂડીઝે મોંઘવારીમાં વધારાના સંકેત આપ્યા. ડોલર ઇન્ડેક્સમાં મજબૂતીને કારણે સોના ચાંદીમાં નરમાશ. સોનું વધીને $4700 આસપાસ. ચાંદીમાં પણ 3%થી વધુનો ઘટાડો. MCX પર ચાંદીના ભાવ ઘટ્યા. સપ્તાહના અંતમાં અનેક બેંક્સ અને NBFCએ જાહેર કર્યા છે અપડેટ. HDFC બેંકે કહ્યું વેપારમાં અનુમાન કરતાં સારો ગ્રોથ. એક્સિસ બેંકના પણ મજબૂત અપડેટ. જો કે કોટક મહિન્દ્રા બેંકના ડિપોઝિટ ગ્રોથ નબળા રહ્યા. ઇન્ડસઇન્ડ બેંકના વેપારમાં જોવા મળ્યો ઘટાડો. ચોથા ત્રિમાસિકમાં ડીમાર્ટના સારા બિઝનેસ અપડેટ. આવક 19% વધી તો 58 નવા સ્ટોર ખુલ્યા. ડાબરે પણ સ્થાનિક FMCGમાં રિકવરીની આશા વ્યક્ત કરી. આજથી RBIની 3 દિવસની MPC બેઠક શરૂ. 8 એપ્રિલ બુધવારે RBIનો નિર્ણય આવશે. નિષ્ણાંતોના મતે આ વખતે વ્યાજ દરોમાં ઘટાડાની કોઈ અપેક્ષા નહીં. આવો કરીએ શરૂઆત આ સપ્તાહના કારોબારી સત્રની. સૌથી પહેલાં જાણી લો ગિફ્ટ નિફ્ટી તરફથી તમને મળી રહેલું અપડેટ. ગિફ્ટ નિફ્ટી અત્યારે ફિલહાલ દર્શક મિત્રો તમને કંઈક 0.5% આસપાસનો ઘટાડો બતાવે છે. લગભગ 100-150 પોઈન્ટનો ઘટાડો થાય છે. આજે સવારે અપડેટ એ જ છે. 150-155 પોઈન્ટ આસપાસનો ઘટાડો તમને જોવા મળી રહ્યો છે. એટલે આપણે જે કંઈ પણ રિકવરી ગુરુવારના સંકેતોમાં, કેમ કે શુક્રવારે માર્કેટ્સ બંધ હતા રાઈટ, જે ખાસ ગુડ ફ્રાઈડે અને પછી ઈસ્ટર જે રવિવારે ખાસ તહેવાર હતો, સમગ્ર વિશ્વના માર્કેટ્સ બંધ રહ્યા હતા. હજુ આજે અમુક એશિયન માર્કેટ્સ તમને બંધ જોવા મળી રહ્યા છે. હું પહેલાં તો તમને ગુરુવારનો ક્લોઝ એક વખત ખાસ બતાવી દઉં. આપો સ્ક્રીન પર નિફ્ટીના ચાર્ટ્સ. દિવસના તળિયેથી બહુ જ સરસ રિકવરી ગુરુવારે આપણે ભારતીય માર્કેટ્સમાં જોઈ હતી. તમે ચાર્ટ્સ જોઈ રહ્યા છો. 22,713 પર તમને સંકેત ક્લોઝિંગનો જોવા મળ્યો. તળિયું તમારું બન્યું હતું છેક નીચે 22,182 પર. એટલે બહુ જ સરસ રિકવરી કહેવાય, કેમ કે 22,182 ઓલમોસ્ટ 22,200થી તમે ગણો છેક ઉપર 782ના તમારા હાઈ બનતા જોવા મળ્યા. ત્યાંથી પછી 700નો ક્લોઝ આવ્યો. મતલબ બહુ જ સરસ રિકવરી આવી. પરંતુ મુદ્દો એ બને છે કે આજે ફરી એકવાર ક્રૂડના ભાવના ઘટાડાને કારણે, મજબૂતીને કારણે, માફ કરશો, ક્રૂડના ભાવમાં જે રિકવરી આવી તેને કારણે ગિફ્ટ નિફ્ટી આપો ફરી એકવાર સ્ક્રીન પર. ગિફ્ટ નિફ્ટી તમને 0.5% આસપાસનો ઘટાડો આપે છે. મતલબ કે જો 22,713નો ક્લોઝ આપણે ગણીએ તો ત્યાંથી અંદાજિત 100-150 પોઈન્ટ્સ આસપાસનો ઘટાડો. મતલબ તમે ઓડલી અરાઉન્ડ 22,500, 550, 600 સમથિંગ એવી કંઈક ઓપનિંગનો અત્યારે સંકેત આપી રહ્યા છો, જે ખોટું નથી, જે આપણે લેવલથી રિકવર થયા છીએ તે પ્રમાણે. પરંતુ હવે જે ગ્લોબલ અનસર્ટનિટીઝ છે તેની અસર. અચ્છા, ગુરુવારે જે અમેરિકન માર્કેટ્સનો ક્લોઝ હતો તે હું તમને હવે સ્ક્રીન પર બતાવીશ. ગુરુવારે અમેરિકન માર્કેટ્સ જે છે તે મિશ્ર આમ જોવા જાવ તો બંધ થતા જોવા મળ્યા હતા. ફ્લેટ હતા. ડાઉ મામૂલી ઘટાડે બંધ થયો 0.13% આસપાસ. પણ સામે તમે જોવા જાઓ S&P 500 જે છે તે 0.11%ની તેજી બતાવતો જોવા મળ્યો અને નાસ્ડેક પણ 0.18%ની તેજી બતાવતો તમને જોવા મળ્યો.
તેજી એટલે મામૂલી સુધારો છે. અત્યારે એશિયન માર્કેટ્સમાં નિક્કઈ તમે જોઈ લો, જેપનીઝ માર્કેટ્સ તો 1% ઉપર છે. જ્યારે કે ક્રૂડના ભાવમાં ચિંતા છે આપણને, તેમ છતાં પણ અહીંયા તમને થોડી એવી તેજી જોવા મળી રહી છે, જે સંકેત ચિંતા તો અપાવે જ છે કે એક બાજુ ક્રૂડના ભાવ વધ્યા, તેમ છતાં જેપનીઝ માર્કેટ્સ ઉપર છે અને આપણે ગિફ્ટ નિફ્ટીમાં નીચે ઘટાડો બતાવી રહ્યા છીએ. અન્ય એશિયન માર્કેટ્સમાં તમે જોઈ લો, સ્ટ્રેટ્સ ટાઈમ્સ છે, ફ્લેટ છે, 5% આસપાસની મજબૂતી. અચ્છા, ફ્યુચર્સ જોઈ લો તમે, અમેરિકન ફ્યુચર્સ, ડાઉ જોન્સ તમે અત્યારે 5% આસપાસનો ઘટાડો જોઈ રહ્યા છો. S&P 500ના ફ્યુચર્સ તમે જોઈ લો તો ત્યાં પણ તમને થોડો એવો ઘટાડો જોવા મળી રહ્યો છે, અને નાસ્ડેક ફ્યુચર્સ તમે જોઈ લો તો ત્યાં પણ તમને જોવા મળે છે ફ્લેટિશ. હવે તમે અન્ય એશિયન માર્કેટ્સ જોઈ લો, 0.28% આસપાસની મજબૂતી સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં છે. હેંગસેંગ બંધ છે, તાઇવાન બંધ છે, કોસ્પીમાં 1%ની તેજી જોવા મળી રહી છે, સેટ બંધ, જકાર્તા બંધ અને શાંઘાઈ પણ આજે બંધ છે. આવી સ્થિતિમાં દર્શક મિત્રો, જે બે માર્કેટ્સ ઓપન છે, નિક્કઈ અને કોસ્પી એશિયન માર્કેટ્સ, એ બંને તો તેજી જ બતાવી રહ્યા છે. તેમ છતાંય આપણે ગિફ્ટ નિફ્ટીમાં ઘટાડો, કારણ કે ડાઉ ફ્યુચર્સ ઘટેલા છે અને બધી ચિંતાઓ છે. સમજીએ. આવો પહેલાં અમેરિકન માર્કેટ્સનો જે ગુરુવારનો ક્લોઝ છે એ હું તમને સમજાવી દઉં. ગુરુવારે અમેરિકન માર્કેટ્સમાં ભારે ઉથલપુથલ જોવા મળી, બંને તરફી કારોબાર હતો. આપણે કેમ મોટો ઘટાડો હતો અને ઘટાડામાંથી પછી તમને રિકવરી આવતી જોવા મળેલી હતી, એવી રીતે અમેરિકન માર્કેટ્સમાં પણ એ થયું. મોટો ઘટાડો હતો ગુરુવારે. અમેરિકન શેર માર્કેટમાં ભારે ઉતાર ચઢાવ જોવા મળ્યો અને શરૂઆતમાં જે જીઓપોલિટિકલ અસ્થિરતા હતી તેના કારણે થઈને એક અસર આવતી જોવા મળી અને ત્યારબાદ તમને જે છે તે એક રિકવરી સારી આવતી જોવા મળી. એટલે બીજા ભાગમાં જે છે તે તમને રિકવરી, શાનદાર રિકવરી આવતી જોવા મળી હતી. આ ત્રણેય મુખ્ય ઇન્ડાઇસીસ લગભગ ફ્લેટ બંધ થઈ ગયા. ડાઉ જોન્સ જે છે, મેં તમને કહ્યું મામૂલી ઘટાડે બંધ થયો હતો. સામે S&P 500માં સામાન્ય વધારા સાથે 6582નો ક્લોઝ જોવા મળ્યો અને નાસ્ડેક જે છે તેમાં 21879નો મામૂલી મજબૂતી સાથે પોઝિટિવ મામૂલી મજબૂતીનું ક્લોઝિંગ તમને જોવા મળ્યું. આ તરફ તમે જુઓ, ટ્રમ્પનું જે કડક નિવેદન હતું તેના કારણે યુદ્ધની આશંકાઓ વચ્ચે શરૂઆતમાં વેચવાલીનું દબાણ હતું ગુરુવારે અમેરિકન માર્કેટ્સમાં. ત્યારબાદ શું થયું, ટેસ્લાના શેર્સમાં જે સારું રિઝલ્ટ આવ્યું હતું બેઝિકલી, તેના કારણે થઈને એક વેચવાલીનું દબાણ આવતું જોવા મળ્યું હતું. તે બાદ વોલ સ્ટ્રીટના અંદાજ કરતાં ઓછું રહ્યું છે ટેસ્લાનો પ્રથમ ક્વાર્ટરમાં ડિલિવરીના આંકડા. હવે આ ટેસ્લાના શેરમાં 5%નો ઘટાડો ફર્સ્ટ હાફમાં આ બધું થયું. ત્યારબાદ શોર્ટ કવરિંગ અને મેઇન તો ટેક શેર્સમાં જે ખરીદી હતી તેને કારણે શેર માર્કેટમાં નીચલા સ્તરોથી સારી રિકવરી આવતી જોવા મળી. ક્યાં? યુએસમાં. ઈંધણના ભાવ વધવાની ભીતિ વચ્ચે એરલાઇન્સ અને ટ્રાવેલ શેર્સમાં થોડું દબાણ જરૂર રહ્યું, જે આજે પણ હોવું જોઈએ કેમ કે ક્રૂડના ભાવ હજુ ઉપર છે. આવી સ્થિતિમાં એનર્જી સેક્ટરના શેર, શેવરોન છે, એક્ઝોન મોબાઈલ છે, તેમાં તેજીના સંકેત હતા. કોમોડિટી માર્કેટની જો વાત કરી લઈએ તો ગુરુવારે ક્રૂડ માર્કેટમાં બહુ મોટો ઉછાળો હતો. 11.7% યુએસ બેન્ચમાં ક્રૂડ એટલે કે WTIની અંદર તેજી જોવા મળી અને 111 આસપાસનો ભાવ હતો. બ્રેન્ટ પણ 7.8% વધીને 109 પર હતું. આજે સવારે તો એક સમય 112નો ભાવ પણ બ્રેન્ટમાં જોવા મળેલો હતો. મોંઘવારીની ચિંતા છે અને બાકી બધા જ સંકેતો છે તેને કારણે. ગુરુવારે યુરોપિયન માર્કેટ્સમાં શું થયું તે પણ તમે સમજી લો, એટલે આપણને થોડો ક્યાસ આવી જાય. યુરોપિયન શેર માર્કેટમાં વિશ્વ વલણ જે છે તે આપણને જોવા મળ્યું અને ડોનાલ્ડ ટ્રમ્પના આક્રમક નિવેદનો હતા તે બાદ માર્કેટમાં અસર જોવા મળી. ઈરાન સાથેના સંઘર્ષનો ઝડપી અંત આવવાની આશા પર પાણી ફરી વળ્યું હતું. ક્યારે? ગુરુવારે. અત્યારે પણ હજુ વાતચીત ચાલે છે અને આ તે બધી વસ્તુઓ થઈ રહી છે, પણ કોઈ ક્લેરિટી નથી. ટ્રમ્પ સાહેબે જે કંઈ પણ નિવેદનો આપ્યા, ઈરાન જે નિવેદનો આપી રહ્યું છે તેની વચ્ચે કોઈ સ્પષ્ટતા નથી. શુક્રવારે ગુડ ફ્રાઇડે, સોમવારે ઈસ્ટર મંડેની રજાઓ અને આ તે બધું છે, એટલે રોકાણકારો નવી પોઝિશન્સ લેવાનું ટાળતા ગુરુવારે જોવા મળ્યા હતા યુરોપિયન માર્કેટ્સમાં. ડેક્સ થોડા એવા દબાણ સાથે 0.5% આસપાસના ઘટાડા સાથે બંધ થયો. કેક તમને નરમાઈ સાથે 5%ના ઘટાડે બંધ થતો જોવા મળ્યો. લંડનના માર્કેટમાં પણ પોઝિટિવિટી હતી. ફુટ્સી જે છે તે ઓલમોસ્ટ 0.70% આસપાસની ઓડ તેજી બતાવતો જોવા મળેલો હતો. તો એનર્જી શેર્સમાં આવેલી તેજીને કારણે ફુટ્સીમાં તેજી જોવા મળી. ટેક શેર્સમાં બેઝિકલી મોટા કડાકાના સંકેતો હતા, તેની અસર જોવા મળી. કિંમતી ધાતુઓના ભાવમાં નરમાશ આવતા માઇનિંગ સેક્ટરના શેર્સ તૂટતા જોવા મળ્યા અને બ્રેન્ટ ક્રૂડના ભાવ લગભગ 7% ઉછળીને $109 પ્રતિ બેરેલને પાર પહોંચી ગયા. બ્રિટિશ પેટ્રોલિયમ, જેને શોર્ટમાં BP કહેવામાં આવે છે, અને શેલ, આ બંનેના શેર્સમાં 3% આસપાસનો ઉછાળો જોવા મળેલો હતો. ક્રૂડના વધતા ભાવોની સીધી નકારાત્મક અસર જે છે તે ઉડ્ડયન ક્ષેત્ર પર પડતી જોવા મળી હતી. ECB દ્વારા વ્યાજદરોમાં જે કંઈ પણ વધારો થવાની ચિંતા છે અત્યારે ફિલહાલ, તેની ફરી એકવાર અસર જોવા મળી રહી છે. યુરોપિયન માર્કેટમાં ભૌગોલિક રાજકીય અસ્થિરતા છે અને વધતા ક્રૂડના ભાવની સ્પષ્ટ અસર તમને જોવા મળી રહી છે. રોકાણકારો હવે લાંબા સમય સુધી ચાલનારા સંઘર્ષની આર્થિક અસરોનું પણ આકલન કરતા જોવા મળી રહ્યા છે. તો આ યુરોપિયન માર્કેટ્સની ઓવરઓલ વાત આપણે કરી હતી. હવે જે મુખ્ય મુદ્દો છે અત્યારે ફિલહાલ સવારે જે તકલીફ છે તે છે યુએસ અને ઈરાન વચ્ચે વધતો તણાવ. શું તણાવ વધ્યો છે જરા સમજો. અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધી રહ્યો છે અને કરારની અપેક્ષા છે, પરંતુ આ અપેક્ષાની વચ્ચે યુદ્ધની ધમકીઓ આપવામાં આવી રહી છે. ઈરાન સાથે વાટાઘાટો ચાલુ છે તેવું પણ ટ્રમ્પ અહીંયાથી ખાસ બોલતા જોવા મળ્યા.
સોમવાર સુધીમાં અમે કરાર કરી લઈશું તેવી અપેક્ષા છે, તેવું પણ ટ્રમ્પ સાહેબે કહ્યું છે. એટલે હવે આજનો દિવસ એના માટે મહત્વનો અને આમ હોપ્સ તમારા વધી જાય. ટ્રમ્પના મિશ્ર નિવેદનો છે. પહેલાં એમણે એમ કહ્યું કે મંગળવાર રાત સુધીમાં તમે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલો, નહીં તો અમે તમને તબાહ કરી નાખીશું, તમે નર્કનું દ્રશ્ય જોશો, એવું બધું વાતો કરી. હવે એમ કહે છે કે અમે વાતચીત કરી રહ્યા છીએ. તો આમનું કંઈ નક્કી નથી થઈ શકે રહ્યું. બેઝિકલી મુદ્દો એ બને છે. એક તરફ ટ્રમ્પે ફોક્સ ન્યૂઝને ઇન્ટરવ્યૂ આપ્યું અને એમાં એમ કહ્યું કે ઈરાન સાથે મંત્રણા ચાલે છે. ઈરાને તોડી પાડેલા જે વિમાન છે, અમેરિકન પાયલટ્સને બેઝિકલી સફળ બચાવ કરવામાં આવ્યો, તેના પર આ ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પ સાહેબે વાતચીત કરી હતી. અને મંગળવાર સુધીમાં હોર્મુઝની સમુદ્ર ધુની બેઝિકલી ખોલી દો તેવી ટ્રમ્પે કડક ચેતવણી આપી છે. ઈરાન દ્વારા ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાઓ સતત તેજ થઈ રહ્યા છે અને અમેરિકા ઈરાન વિવાદ ઉકેલવામાં પાકિસ્તાનના પ્રયાસો સદંતર નિરર્થક રહેતા જોવા મળેલા છે. તો આ છે તકલીફ. ટ્રમ્પ સાહેબે મોટી ધમકી પણ આપી હતી. શું ધમકી આપી તમે જુઓ જરા. ઈસ્ટરના પવિત્ર દિવસે ટ્રમ્પ સાહેબે પોતાનું જે ટ્રુથ સોશિયલ પ્લેટફોર્મ એમનું પોતાનું છે, બાય ધ વે, એમના પર એમણે પોસ્ટ લખી કે હોર્મુઝની સમુદ્ર ધુની જો નહીં ખુલે તો અમે ઈરાનના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વિનાશક હુમલો કરીશું. આ શબ્દ બહુ મહત્વનો છે. સમુદ્ર ધુની નહીં ખુલે તો ઈરાનના પાવર પ્લાન્ટ્સ અને બ્રિજ અમે ઉડાવી દઈશું. ઓલરેડી એક બ્રિજ પર તો એમણે હુમલો કર્યો જ હતો. આ હુમલા માટે મંગળવારે રાત્રે 8 વાગ્યા સુધીની સ્પષ્ટ ડેડલાઇન જે છે તે તેમણે આપી છે. અમેરિકન સમય પ્રમાણે છે, એટલે તમે જો એ ટાઈમિંગ જોતા હો તો તમને સ્પષ્ટતા. નાગરિકો પર હુમલો થશે તો અમેરિકા જે છે તે પોતાના હિતોને નિશાન જે છે તે અમેરિકા પોતાના હિતોને સાચવવા માટે થઈને ઈરાનને નિશાન બનાવશે. અમેરિકન સૈનિકો પર અત્યારે ફિલહાલ જે જોખમ છે, ડેમોક્રેટ સેનેટર્સ તેઓએ ચિંતા વ્યક્ત કરી હતી. ટ્રમ્પના નિવેદનથી સૈનિકોની સુરક્ષા જોખમમાં છે તેવું પણ ત્યાં અમેરિકામાં રાજકારણ અત્યારે જે ચાલી રહ્યું છે એ પણ તમારે સમજવું જોઈએ. અને 1 મહિના પહેલાં અમેરિકા અને ઇઝરાયેલે ઈરાન પર જે હુમલો કર્યો હતો તેની અસર જે જોવા મળી, જેમાં ઈરાનમાંથી બચાવાયેલ અમેરિકન પાયલટ અત્યારે ગંભીર રીતે ઘાયલ હોય તેવી પણ વિગતો સામે આવી છે. તહેરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો મહત્વપૂર્ણ જળમાર્ગ હુમલા બાદ બંધ કરી દીધો છે અને ઈરાને પણ વળતી ચેતવણી આપતા સ્પષ્ટ કર્યું છે કે જો અમેરિકા તેમના એટલે કે ઈરાનના નાગરિકો પર હુમલો કરશે તો તેઓ પણ અમેરિકન હિતોને નિશાન બનાવશે. જેમાં અમેરિકન જે ખાસા બ્યુરોક્રેસી છે, તેમના જે સેન્ટર્સ હોય છે વગેરે, દૂતાવાસ વગેરે, તેને સતત તેઓ હુમલા બનાવી રહ્યા છે મિડલ ઇસ્ટમાં અલગ અલગ જગ્યાઓ પર. ટ્રમ્પની નવી ધમકીઓ અને ઈરાનમાં ચાલી રહેલ રેસ્ક્યુ ઓપરેશન, આ બધાની વચ્ચે આ સંકેતો છે. 48 કલાક રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું. 2 અમેરિકન પાયલટ્સ હતા, 2 ફાઇટર જેટ્સ હતા કે જેને ઈરાને નિશાન બનાવીને તોડી પાડ્યા હતા. તો એ બંને પાયલટ્સને બચાવી લેવાયા છે, પરંતુ બીજા પાયલટ એક અત્યંત આદરણીય કર્નલ છે તેવું ટ્રમ્પે કહ્યું, પણ તેઓ થોડા ઘાયલ છે અત્યારે તેવી પણ ચિંતા તેમણે વ્યક્ત કરી હતી. તો ટ્રમ્પે ધમકી આપી તે પણ તમે જુઓ. હવે ઈરાન વાતચીત કરવા તૈયાર છે, પરંતુ નવું શરતી વલણ ઈરાનનું જે છે તે આપણને જોવા મળ્યું. કોઈ પણ પ્રકારના વળતર વિના અમે હોર્મુઝની સમુદ્ર ધુની નહીં ખોલીએ તેવું તેમણે કહ્યું. એટલે એમને હવે વળતર જોઈએ છે આ જે કંઈ પણ નુકસાન થયું તેનું. તો ટ્રમ્પે મંગળવારની ડેડલાઇન આપી છે કે તમે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલો, નહીં તો અમે તમને તબાહ કરીશું. બીજી બાજુ ઈરાન એમ કહે છે કે પૈસા આપો તો અમે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલીશું. એટલે અહીંયા નક્કી નથી થઈ શકી રહ્યું. હવે આ ડીલ કઈ રીતે વોકઆઉટ થઈ છે તે જોવાનું. અમેરિકાએ મંગળવારે રાત્રે 8 વાગ્યા સુધી હોર્મુઝની સમુદ્ર ધુની ખોલવા માટેનું અલ્ટિમેટમ આપેલું છે. ઈરાને હુમલાથી થયેલા નુકસાન માટે અમેરિકા અને ઇઝરાયલને જવાબદાર ઠેરવ્યા છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તેઓ અમેરિકાની આક્રમક ધમકીઓ સામે ઝૂકશે નહીં અને સામસામી ધમકીઓ અને શરતોને કારણે મધ્ય પૂર્વમાં સંઘર્ષની સ્થિતિ વધુને વધુ ગંભીર બનતી જઈ રહી છે. તાજેતરના હુમલાઓને કારણે તેમના દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નાગરિકોને જે ભારે નુકસાન પહોંચ્યું છે તેના કારણે સ્થિતિ વધુને વધુ વણસતી જઈ રહી છે. સામસામી ધમકીઓ અને ઈરાનની નવી શરતને કારણે મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિ વધુ વણસી છે અને બંને દેશો વચ્ચે સંઘર્ષ ટાળવો હવે મુશ્કેલ થતો જઈ રહ્યો છે. તો આ છે મુખ્ય ચિંતા, જેને કારણે અત્યારે ગિફ્ટ નિફ્ટીમાં પણ તમે એક ગેપ ડાઉનનો તૈયારીઓ જોઈ રહ્યા છો. ડાઉ ફ્યુચર્સ વગેરે ઘટાડો બતાવે છે. તે બધાનું જ કારણ આ છે. આવો દર્શક મિત્રો, આ સાથે જ હવે એક નાનકડા વિરામનો પણ સમય થઈ રહ્યો છે, તો એક બ્રેક લઈશું. બ્રેક બાદ અમે તમને સમજાવીશું કે આ જે કંઈ પણ સમાચારો છે તેની પાછોતરી અસર, એટલે આજે ભારતીય માર્કેટ્સ પર તેની ઇમ્પેક્ટ અને ત્યારબાદ અન્ય મહત્વપૂર્ણ સંકેતો સમજીએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. ગિફ્ટ નિફ્ટીનું અપડેટ તમને ફરી એકવાર આપી દઈએ. અત્યારે ફિલહાલ ગિફ્ટ નિફ્ટી તરફથી એક ઘટાડાનો જ સંકેત બને છે. થોડો સુધારો જરૂર આવ્યો છે તળિયેથી, એમ આપણે કહેવું જોઈએ. એટલે 150 પોઈન્ટ આસપાસનો ઘટાડો હતો, તેમાંથી થોડી એક રિકવરીના ચાન્સીસ તો અત્યારે ફિલહાલ બની રહ્યા છે. સો લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે અત્યારે ફિલહાલ એ સુધારો આવી જાય અને ભારતીય માર્કેટ્સ થોડા ટેકો લઈને આગળ વધતા જોવા મળે. પણ અત્યારે તો ફિલહાલ એક ચિંતા જરૂર સતાવી રહી છે આપણને સૌ કોઈને, તો એ આપણે ખાસ ધ્યાન પર રાખવાનું રહેશે. ગિફ્ટ નિફ્ટી તરફથી એક મહત્વપૂર્ણ ઇન્ડિકેશન આપણે ધ્યાન પર રાખીએ. પણ આવો આગળ વધીએ. અન્ય મહત્વપૂર્ણ સમાચારો
મિડલ ઇસ્ટમાં જે કંઈ પણ ચાલી રહ્યું છે તેની અસર કુવૈત પર ફરી એકવાર પડી અને કુવૈત પર મોટો હુમલો ઈરાને જે છે તે ઓવર ધ વીકેન્ડ કર્યો હતો. મિનિસ્ટ્રીઝ કોમ્પ્લેક્સ અને શુવેક ઓઇલ સેક્ટર પર ઈરાન જે છે તેણે ડ્રોન અટેક કર્યો હતો. એ સમાચાર પર હવે આપણે નજર કરાવીએ. ખાસ કુવૈત સરકારે આ શત્રુતાપૂર્ણ હુમલા માટે ઈરાનને સીધી રીતે જવાબદાર ઠેરવ્યું. સરકારી ઇમારતોને ભારે નુકસાન પહોંચ્યું હતું કુવૈત ખાતે અને ઓઇલ કોમ્પ્લેક્સમાં આગની જ્વાળાઓ જે છે તે ભડકી ઉઠી હતી. આ ઓઇલ એ જ છે કે જેનાથી તેઓ કમાય છે મિડલ ઇસ્ટમાં બધા દેશો, પણ ત્યાં જ અત્યારે આગ લગાવી દેવામાં આવે છે, હુમલાઓ કરવામાં આવે છે ઈરાન દ્વારા. સરકારી ઇમારતોને ભારે નુકસાન પહોંચ્યું છે. કુવૈતની સેનાએ હવામાં જ ઘણી ઈરાની મિસાઇલો અને ડ્રોનને તોડી પાડ્યા, પણ તેમ છતાંય અમુક જગ્યાએ નુકસાન જરૂર થયું. કુવૈતની જે સેના છે તેમને હવે કામકાજ આગળ વધાર્યું છે, પોતાની કાર્યવાહી આગળ વધારી છે, પરંતુ બીજી તરફ અમેરિકા ઇઝરાયલ સાથેના યુદ્ધને પગલે ઈરાને ગલ્ફ દેશો પર આક્રમણ વધારી દીધા છે અને હુમલા બાદ જે શુવેક ઓઇલ સેક્ટર છે ત્યાં આગની ભયંકર જ્વાળાઓ ઉઠતી જોવા મળી છે. હુમલાની જાણ થતાં જ ઇમરજન્સી ટીમ અને સંબંધિત સત્તાવાળાઓએ તાત્કાલિક બચાવ કામગીરી કુવૈતમાં શરૂ કરી હતી. ઈરાને હવે અન્ય ખાડી દેશોને નિશાન બનાવવાના શરૂ કર્યા છે અને આ સ્થિતિમાં કુવૈતના નાણાં મંત્રાલયે આ ઘટનાની પુષ્ટિ કરીને કહ્યું કે આ અન્યાયી ઈરાની આક્રમણનું પરિણામ ગણાવ્યું. આ શત્રુતાપૂર્ણ ડ્રોન હુમલાને કારણે હવે મંત્રાલય પરિસરને ભારે ભૌતિક નુકસાન પહોંચ્યું છે અને કુવૈતની સેનાના જણાવ્યા અનુસાર તેમની એર ડિફેન્સ સિસ્ટમ સતત સક્રિય છે, તેમ છતાં પણ અમુક ઇમારતો અને અમુક ઓઇલ કોમ્પ્લેક્સીસને નુકસાન જરૂર પહોંચ્યું છે અને સ્થાનિક નાગરિકોને જે ધડાકા સંભળાયા હતા એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા ઇન્ટરસેપ્ટ કરવામાં આવેલા ડ્રોનના તે ધડાકા હતા તેવું કુવૈતની સેનાએ જણાવ્યું હતું. ત્યારે હવામાં જ મોટાભાગના મિસાઇલ અને ડ્રોનને તોડી પાડવામાં આવી રહ્યા છે તેવું કુવૈતે કહ્યું છે. ઈરાને કુવૈત સહિતના ગલ્ફ દેશો પર આક્રમણ વધાર્યું છે અને સમગ્ર પ્રદેશમાં વ્યાપક યુદ્ધ ફાટી નીકળવાનો ભય અત્યારે ફિલહાલ ઉદ્ભવ્યો છે. આ તરફ ક્રૂડના ભાવમાં જે ભડકો અત્યારે ફિલહાલ જોવા મળ્યો છે તેના અપડેટ પર દર્શક મિત્રો આપણે નજર કરાવીએ. હું પહેલાં તમને લાઈવ ક્વોટ આપી દઉં. બ્રેન્ટનો $110 પ્રતિ બેરલ પર અત્યારે છીએ અને જે WTI ક્રૂડ છે તેનો જૂનો ભાવ અત્યારે $111 છે. તો આવી સ્થિતિમાં એક ભાવમાં ભડકો જરૂર તમને જોવા મળ્યો છે. હવે હું તમને સમજાવું કે જે ક્રૂડમાં ભાવ વધારો છે તે શા માટે છે. ઓઇલ સપ્લાય બેઝિકલી ખોરવાયો છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરી દેવામાં આવ્યું ફરી એકવાર અને ટ્રમ્પની આક્રમક ધમકી બાદ ક્રૂડમાં મોટો ઉછાળો જોવા મળ્યો. ઈરાન યુદ્ધની અસરને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો જોવા મળ્યો અને બ્રેન્ટ ક્રૂડ 2.2% ઉછળ્યું હતું. મેં કહ્યું તેમ તમને $112 પર હતું એક સમયે અને WTI જે છે તે $114 આસપાસ હતું. એટલે હવે WTI ઓવરટેક કરી લીધું છે બ્રેન્ટને થોડા સમયથી એવું જોવા મળી રહ્યું છે. ટ્રમ્પની ઈરાનના પાવર પ્લાન્ટ્સ અને બ્રિજને નિશાન બનાવવાની સ્પષ્ટ ચેતવણી જે જોવા મળી છે તેની અસર ક્રૂડના ભાવો પર તમને પડતી જોવા મળેલી છે. આ તરફ દર્શક મિત્રો, ભારતે ઘણા વર્ષો બાદ ઈરાન પાસેથી ક્રૂડ ખરીદ્યું છે. 7 વર્ષ પછી પહેલી વખત ઈરાન પાસેથી ભારતે ક્રૂડ ઓઇલ ખરીદ્યું અને મે 2019 પછી પહેલીવાર કહી શકાય કે ક્રૂડનો જથ્થો પ્રાપ્ત કરવામાં આવ્યો. ઈરાન સાથે પેમેન્ટની કોઈ સમસ્યા નથી તેવું ભારતીય દૂતાવાસ દ્વારા નિવેદન આવ્યું હતું. પેટ્રોલિયમ મંત્રાલયે બેઝિકલી સ્પષ્ટતા કરી હતી અને ઈરાનને ચૂકવણીમાં કોઈ અડચણ નથી તેવું તેમણે કહ્યું. આગામી મહિનાઓ માટે ભારત પાસે ક્રૂડ ઓઇલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે તેવું તેમણે કહ્યું અને હોર્મુઝની સમુદ્રધુનીમાં સપ્લાય ખોરવાતા ભારતે ઈરાનનો વિકલ્પ પસંદ કર્યો છે. ત્યારે ઓઇલ શોર્ટેજ ઘટાડવા માટે અમેરિકાએ ઈરાન પાસેથી ક્રૂડ ખરીદી શકો છો તેવું અમેરિકાએ ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપ્યું હતું, જે બાદ તમને જે છે તે આટલો સુધારો એક આવતો જોવા મળેલો છે. સ્થિતિમાં વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઓઇલ આયાતકાર અને વપરાશકાર દેશ છે ભારત. 80% ક્રૂડ આપણે બહારથી મગાવીએ છીએ. આવી સ્થિતિમાં વર્તમાન અમેરિકન, ઇઝરાયલ અને ઈરાનના યુદ્ધને વચ્ચે વૈશ્વિક સપ્લાય ચેઇન ખોરવાઈ છે, જેને કારણે અમેરિકાનું દબાણ હતું. તેને કારણે પહેલાં અમે એટલે કે આપણે ભારતે જે છે તે ક્રૂડની ખરીદી બંધ કરેલી હતી, પરંતુ હવે ફરી એકવાર એ જે ક્રૂડ છે તેને ખરીદવામાં આવી રહ્યું છે, કેમ કે અમેરિકાએ એવું કહ્યું છે કે હવે તમે ખરીદી શકો છો. ત્યારે ભારતીય રિફાઇનરીઝ ઈરાન સહિતના સ્ત્રોતથી આપણે રશિયા પાસેથી પણ ક્રૂડ બાય ધ વે હવે ખરીદી રહ્યા છીએ, ઈરાન પાસેથી પણ ખરીદી રહ્યા છીએ. એટલે હવે આપણે આપણી એનર્જી સુરક્ષાને પ્રોટેક્ટ કરવા માટે સ્ટેપ્સ લેવાનું ભારત સરકારે અને ઉર્જા મંત્રાલયે બેઝિકલી પેટ્રોલિયમ મંત્રાલયે શરૂ કર્યું છે, તે તમે યાદ રાખો. હવે આ યુદ્ધની જે આર્થિક અસર છે અમેરિકા પર તે તમે સમજો. ઓઇલ મોંઘું થયું છે. આવી સ્થિતિમાં અમેરિકન બિઝનેસીસ અને ગ્રાહકો પર વધારાના કર લાદવામાં આવી રહ્યા છે. મોંઘા ઓઇલને કારણે અમેરિકન ગ્રાહકો અને ઉદ્યોગો પર ટેક્સ સમાન બોજો આમ જોવા જાવ તો આમ વધારાનો કર નથી, પણ મોંઘવારી જે વધીને એ એક રીતે ટેક્સ સમાન બોજો છે. ગ્રાહકો અને અર્થતંત્ર પર લાદવામાં આવેલા અનેક આ પ્રકારના અઘોષિત ટેક્સીસ છે મોંઘવારી, તેવું નિષ્ણાંતો કહી રહ્યા છે. અને ડીઝલ અને જેટ ફ્યુઅલ મોંઘા થતાં પરિવહન ખર્ચ, ટ્રાન્સપોર્ટેશન બેઝિકલી મોંઘું થઈ ગયું. એમેઝોન અને જેટ બ્લુ દ્વારા ખર્ચ જે છે તેને સરભર કરવા માટે વધારાનો સરચાર્જ લાગુ કરવામાં આવ્યો છે.
નાના ઉદ્યોગો માટે વધારાના ખર્ચ ગ્રાહકો પર નાખવા અશક્ય થઈ ગયા છે. આ સ્થિતિમાં સમુદ્રધુની બંધ થવાને કારણે ઓઇલ સપ્લાય ખોરવાયો છે. મોંઘવારી વધવાની દહેશત છે અને આ હોર્મુઝ સમુદ્રધુની બંધ થવાને કારણે મોટી કંપનીઓ પોતે જ આર્થિક બોજ ગ્રાહકો પર સરચાર્જ તરીકે લાદવા લાગી છે તેવું તેમણે કહ્યું. ત્યારે નાના વેપારીઓ માટે આ સ્થિતિ અત્યંત કપરી સાબિત થઈ છે અને નાના ઉદ્યોગો માટે આ વધારાનો ખર્ચ સીધો જ ગ્રાહકો પાસેથી વસૂલવો કે ગ્રાહકો પર નાખવો શક્ય નથી. ત્યારે નફાના માર્જિન પર સીધો ફટકો પડી રહ્યો છે અને તેમનું આર્થિક દબાણ પણ સતત વધી રહ્યું છે. તો આ એક સંકેત પણ અહીંયાથી ખાસ આપણે ધ્યાન પર રાખવો જોઈએ. આવી સ્થિતિમાં ઓપેક દેશોએ ઉત્પાદન વધારવાનું પણ નક્કી કર્યું છે. એ ખાસ સમાચાર જુઓ તમે. 2,06,000 બેરલ પ્રતિ દિવસનું ઉત્પાદન વધારી દીધું છે. કેમ કે ક્રૂડના ભાવો વધી ગયા છે એટલે સ્વાભાવિક એમને પણ નફો રડવાનો મોકો છે અને થોડા ભાવો ઘટે એ માટે પણ પ્રોડક્શન વધારવાનો નિર્ણય લેવાયો છે. આ સમુદ્રધુની બંધ હોવાને કારણે મુખ્ય દેશો વાસ્તવિક સપ્લાય વધારવા માટે અસમર્થ છે, પરંતુ પ્રોડક્શન તેમણે જે છે તે ખાસ વધારી દીધું છે. આવી સ્થિતિમાં ડેમેજ થયેલ ફેસિલિટીઝ રિપેર કરવામાં ઘણો સમય અને ખર્ચ લાગવાનો છે. તેના કારણે થઈને અત્યારે ફિલહાલ તેમણે પ્રોડક્શન વધારી દીધું છે. મોંઘા ભાવે ક્રૂડ તેઓ વેચી શકશે. દરિયાઈ માર્ગોની અસુરક્ષા અને યુદ્ધથી ગ્લોબલ માર્કેટમાં અસ્થિરતા છે. ત્યારે એપ્રિલ બાદ મે મહિના માટે પણ ઓપેક પ્લસે આ જે 8 દેશો છે તેમણે આ નિર્ણય કર્યો છે અને પ્રોડક્શન વધારી દીધું છે. ઓપેક પ્લસે સળંગ બીજા મહિને ઉત્પાદનમાં આટલો જ વધારો મંજૂર કરી દીધો છે. એટલે સતત તેઓ પ્રોડક્શન જે છે તે વધારો મંજૂર કરી રહ્યા છે અને હોર્મુઝની અવરજવર જ્યાં સુધી સામાન્ય ન થાય ત્યાં સુધી આ પ્રોડક્શન ઊંચું રહેશે તે વાત તમારે સ્વીકારવી રહી. ભારત માટે 2 મોટા સમાચાર જે છે તે ખાસ સામે આવ્યા હતા. એક તો ઈરાન પાસેથી યુદ્ધ વચ્ચે આપણે ક્રૂડ ખરીદ્યું તે, અને બીજું પીળા વટાણાને જે છે તે ડ્યુટી ફ્રી આયાતની સમય મર્યાદા ભારતે 2027ના માર્ચ સુધી એટલે કે 1 વર્ષ માટે લંબાવી છે. વાણિજ્ય મંત્રાલયે શનિવારે એક સત્તાવાર નોટિફિકેશન બહાર પાડ્યું અને આપણે ત્યાં મોંઘવારી જે છે તે માઝા ના મૂકી દે તે માટે અત્યારે ફિલહાલ આ નિર્ણય બહુ મહત્વપૂર્ણ છે. ભારતે પીળા વટાણાની ડ્યુટી ફ્રી આયાત માટેની સમય મર્યાદા વધારી છે. આ નિર્ણયને કારણે સ્થાનિક માર્કેટમાં પીળા વટાણાનો જે સપ્લાય છે તે યોગ્ય રીતે જળવાઈ રહેશે. આની સાથે સાથે આ આયાતને નિયંત્રિત કરતી અન્ય તમામ શરતો અને નિયમોમાં કોઈ પરિવર્તન નથી કરાયું, પરંતુ અગાઉ કેન્દ્ર સરકારે પીળા વટાણાની ડ્યુટી ફ્રી આયાતને 31 માર્ચ 2026 સુધીની જ મંજૂરી આપી હતી. ભારત આ કોમોડિટીની આયાત કરતો વિશ્વનો સૌથી મોટો દેશ છે. આપણે બહારથી પીળા વટાણા સૌથી વધારે મગાવીએ છીએ. ત્યારે ભારત કેનેડા, રશિયા પાસેથી આ પ્રકારે આ જે છે તે વટાણા મગાવતું હોય છે અને પોતાની સ્થાનિક માંગને પહોંચી વળવા માટે પીળા વટાણાની આયાત ભારત કરતું હોય છે. તો આ પણ એક મોટા સમાચાર. છેલ્લે તમને વ્હાઇટ હાઉસ પાસે ગઈકાલે જે મોડી રાત્રે ફાયરિંગ થયું હતું તેની ખબર આપી દઈએ. આ ફાયરિંગ સમયે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં જ ઉપસ્થિત હતા અને લફાયટ પાર્ક નજીક વહેલી સવારે એટલે કે આપણી મોડી રાત્રે ફાયરિંગ થયું. ગોળીબારમાં કોઈને ઈજા નથી પહોંચી, પરંતુ હુમલાખોર ફરાર થઈ ગયો હતો અને સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે હુમલાખોર ક્યાં છે. વ્હાઇટ હાઉસની કામગીરી રાબેતા મુજબ ચાલી રહી છે, પરંતુ સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક કરી દેવાઈ છે અને આ ઘટના બાદ વ્હાઇટ હાઉસમાં રોજિંદી કામગીરી સામાન્ય થઈ ચૂકી છે. સાવચેતીના પગલા સ્વરૂપે સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. તો આ એક પણ મહત્વપૂર્ણ સંકેત કે જેને તમે ધ્યાન પર રાખો. અંતે ફરી એકવાર આવો ગિફ્ટ નિફ્ટીનો હું સંકેત તમને બતાવી દઉં. ગિફ્ટ નિફ્ટી અત્યારે એ જ જે છે તે સંકેત આપી રહ્યા છે. રિકવરી જરૂર આવી છે, એટલે 150 પોઈન્ટ આસપાસનો જે ઘટાડો હતો તેમાંથી ધીરે ધીરે થોડા રિકવર થયા છીએ તે વાત પાકી. તો આ એક મુદ્દો છે કે જેને પણ તમે ધ્યાન પર રાખો. ગિફ્ટ નિફ્ટી તરફથી અત્યારે ફિલહાલ એક રિકવરીનો સંકેત જરૂર જોવા મળેલો છે. તો આ સ્થિતિ પર પણ નજર રહેશે. 142 પોઈન્ટ આસપાસ પણ છે, થોડી એવી એક કહી શકાય એમ. અને ફ્યુચર્સ પર નજર કરી લઈએ. અમેરિકન ફ્યુચર્સ તો લીલા નિશાનમાં આવી ગયા છે. ડાઉ અત્યારે ફિલહાલ ફ્યુચર્સ તો આ પણ એક રીતે જોવા જાવ તો સારો સંકેત છે આપણા માટે. સો ઓપનિંગ સુધીમાં શું પરિસ્થિતિ તમામ સુધરી જાય છે કે કેમ તે આપણે જોવાનું રહેશે. આવો આ સાથે દર્શક મિત્રો આજના ગિફ્ટ ટુ ગ્લોબમાં હાલ બસ આટલું જ. મને યશ આપશે રજા. એક બ્રેક લઈશું. બ્રેક બાદ આપના માટે આજના 20 મહત્વપૂર્ણ શેર્સ લઈને આવી રહ્યા છે મારા સહયોગી અજય અને યોમિક ઇન્ટ્રાડે ગેમમાં આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ, કારણ કે અમે છીએ નફાનું નવ સરનામું.